એક એવો રાજા જેને તલવારની શક્તિ કરતા કલમની તાકાતમાં વિશ્વાસ રાખ્યો, જેના શાસનકાળમાં યુદ્ધ નહીં પરંતુ શાંતિનું રાજ્ય રહ્યું. એ રાજા હતો દક્ષિણ ભારતનો અમોઘ વર્ષ પહેલો. રાષ્ટ્રકૂટ વંશના સૌથી પ્રતિષ્ઠિત શાસકોમાં અમોઘ વર્ષનું નામ સર્વોપરી ગણાય છે. તેને લગભગ 64 વર્ષ સુધી રાજ કર્યું. તેના સમયમાં રાષ્ટ્રકૂટ સામ્રાજ્ય દક્ષિણ ભારતમાં એક શક્તિશાળી અને સુવ્યવસ્થિત રાજ્ય તરીકે વિકસ્યું. અમોઘ વર્ષ સ્વભાવથી શાંતિપ્રિય અને ધાર્મિક હતો. પોતાના પૂર્વજોની જેમ ઉત્તર ભારતમાં આક્રમણ કરવાની નીતિ તેને છોડી દીધી અને પોતાના સામ્રાજ્યમાં શાંતિ, સુખ સમૃદ્ધિ અને સાંસ્કૃતિક ઉન્નતિ લાવવાના પ્રયત્ન કર્યા. તેને નાસિકની જગ્યાએ માન્યખેડને પોતાની રાજધાની બનાવી, જે બાદમાં રાષ્ટ્રકૂટોનું રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું. દક્ષિણમાં તેને વેગીના ચાલુક્યો સાથે સંઘર્ષ કરવો પડ્યો, પરંતુ મોટે ભાગે તેને રાજદૂતો અને કૂટનીતિ દ્વારા શાંતિ જાળવી રાખી. તેના શાસનકાળમાં રાયચુર દોઆબ વિસ્તારનું સંચાલન તેની પુત્રી ચંદ્રબેલાએ ગવર્નર તરીકે કર્યું, જે સ્ત્રી સશક્તિકરણનું મહત્વનું ઉદાહરણ છે. અમોઘ વર્ષ જૈન ધર્મનો મોટો અનુયાયી હતો અને અનેક જૈન આચાર્યોને તેને પોતાના દરબારમાં રાજ્યાશ્રય આપ્યો હતો. તેની નીતિ અહિંસા, સહિષ્ણુતા અને ધાર્મિક સમાનતાની હતી. અમોઘ વર્ષે કન્નડ અને સંસ્કૃત સાહિત્યને રાજ્યાશ્રય આપ્યો હતો. તેના આશ્રયમાં કવિરાજ માર્ગ નામના પ્રથમ કન્નડ સાહિત્યના ગ્રંથની રચના થઈ, જે કાવ્યશાસ્ત્ર અને ભાષાશાસ્ત્ર અંગેનો મહત્વપૂર્ણ ગ્રંથ હતો. આરબ મુસાફર સુલેમાને અમોઘ વર્ષને તે સમયના વિશ્વના 4 મહાન રાજાઓમાંનો એક ગણાવ્યો હતો અને તેને વિદેશમાં બલહર નામથી ઓળખવામાં આવતો. આથી સાબિત થાય છે કે રાષ્ટ્રકૂટોની ખ્યાતિ ભારતની સીમાઓ બહાર પહોંચી હતી. જીવનના અંતિમ તબક્કામાં અમોઘ વર્ષે પોતાના પુત્ર કૃષ્ણ દ્વિતીયને સિંહાસન સોંપી જૈન ધર્મના સાધુ બની સંન્યાસ ગ્રહણ કર્યો. તેના શાસનકાળમાં દક્ષિણ ભારતે શાંતિ, સમૃદ્ધિ અને ધાર્મિક સહિષ્ણુતાનો સુવર્ણયુગ જોયો. તેથી ઇતિહાસકારો તેને રાષ્ટ્રકૂટોના અશોક તરીકે ઓળખાવે છે. અમોઘ વર્ષે સાબિત કર્યું કે સત્તાની સાચી શક્તિ તલવારમાં નહીં પણ શાંતિમાં છે. તેનો સમય દક્ષિણ ભારતના ઇતિહાસમાં ચિરંજીવ અધ્યાય બની રહ્યો.